તો હવે નજર કરીશું વિગતવાર સમાચારો પર, પરંતુ સૌ પહેલા વાત કરીએ અંડર-19 વર્લ્ડ કપમાં વિજય મેળવીને દેશનું નામ રોશન કરનાર અમદાવાદના તેજસ્વી ખેલાડી વેદાંત ત્રિવેદી, જે અમદાવાદ તેના નિવાસસ્થાને પહોંચ્યો અને તેના પરિવારજનો રમતપ્રેમીઓ દ્વારા સ્વાગત કરાયું. અને વેદાંત ત્રિવેદી સાથે પ્રદેશ 24 ગુજરાતી સાથે તે અત્યારે હાલ જોડાયા છે અને તેમની સાથે ખાસ વાતચીત કરીશું વેદાંત સાથે. વેદાંત, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. અને પહેલો પ્રશ્ન જે કરવા માંગુ છું, અંડર-19 વર્લ્ડ કપમાં જીત મેળવી અને પહેલા તો અમદાવાદ આવીને કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગે છે સર, અને અમદાવાદમાં આવ્યા પછી પણ મેઇન વસ્તુ છે કે અમે વર્લ્ડ કપ જીતીને આવ્યા એટલે બહુ પ્રાઉડ ફીલ થાય છે અને બહુ ગૌરવની વાત છે. વેદાંત, જીવનના ઉતાર ચઢાવ, વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં રમવાનું છે, આ બાબતની જાણ થઈ હતી તે સમય દરમિયાન કેવી ફિલિંગ રહી હતી? શું એવું પ્રેશર રહ્યું હતું? ઉતાર ચઢાવની વાત કરીએ, તેને લઈને શું કહેશો? સર, સૌથી પહેલા તો બહુ થયો મને અને બહુ જ કોન્ફિડન્સ ફીલ થયો, કારણ કે દેશને રિપ્રેઝેન્ટ કરવું એક બધા ક્રિકેટર્સનું ડ્રીમ્સ હોય છે અને એ મને ઓપોર્ચ્યુનિટી મળી અને એમાં અમે લોકોએ બેસ્ટ પણ કર્યું અને વર્લ્ડ કપ પણ જીતી લાવ્યા, તો બહુ જ ખૂબ આનંદ થયો. વેદાંત, પરિવારનો સપોર્ટ કેવો રહ્યો? કેમ કે ખૂબ જ રમત ક્ષેત્રે પરિવારનો સપોર્ટ પણ અભ્યાસની સાથે સાથે તેટલો જરૂરી હોય છે અને હવે ફાઇનલમાં જીત મેળવી લીધી છે. આ જીત મેળવ્યા બાદ કેવું લાગી રહ્યું છે? સર, પરિવારનો સપોર્ટ ફૂલ છે, કારણ કે ઇવન લો ફેસીસ હોય કે હાઈ ફેસીસ હોય, એ મારી જોડે એક જ જેવું વર્તાવ કરે છે અને મને પ્રેમ કરે છે અને બહુ જ સપોર્ટ કરી રહ્યા છે અને સાથે સાથે એ લોકો પણ ખૂબ એન્જોય કર્યો વર્લ્ડ કપને. વેદાંત, સમગ્ર આ ટુર્નામેન્ટ રહી ખૂબ જ રોમાંચક રહી, એવી પ્રેશરવાળી ઘણી મેચો હતી, મેચ ચાલી રહી હતી, ખાસ કરીને ફાઇનલની પણ વાત કરીએ, પાકિસ્તાન સામેની પણ મેચ હતી, તે સમય દરમિયાન કેવી ફિલિંગ રહી? કોન્ફિડન્સ કેવો બિલ્ડઅપ થતો હતો, તે વિશે શું કહેશો? ના સર, એવું અમને એક બી મુમેન્ટ પર એવું નથી લાગ્યું કે અમે હારી શકીએ, કારણ કે અમારી જે ટીમનું બોન્ડિંગ હતું, અમારી ટીમની જે પ્રેક્ટિસ સેશન હતા અને ટીમનું જે એકબીજા માટે ટ્રસ્ટ હતો એ બહુ પાવરફુલ હતો, એટલે અમને બધાને એકબીજાની સ્કિલ ને પોતા ઉપર ખૂબ ભરોસો હતો. વેદાંત, મેચ દરમિયાન સૌથી બેસ્ટ બોલિંગ અને બેટિંગ કોની લાગી? સર, વૈભવ સૂર્યવંશીએ જે ફાઇનલમાં જે ઇનિંગ્સ રમી, ઇવન બધા પ્લેયર્સોએ જે એમનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે તે ખૂબ મહત્વ લાગ્યું, કારણ કે બધાનું કોન્ટ્રીબ્યુશન સાથે જ અમે વર્લ્ડ કપ લાવી શકીએ. વેદાંત, ખાસ બીજી એક અન્ય વાત કરીએ બીજા પાસા ઉપર કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે પહેલ કરી રહ્યા છે આપણા રાજ્યમાં પણ આપણે જોઈએ છે, ખેલેંગે ગુજરાત, ખેલ મહાકુંભ, અનેક એવા પ્રયાસો થઈ રહ્યા છે કે અનેક એવા રમતવીરો હોય આગળ આવે રાજ્યમાં પણ અને સ્ટેટને રિપ્રેઝેન્ટ કરી શકે અને સ્તર ઉપર. આ પહેલને પણ કઈ રીતે જુઓ છો? સર, બહુ સારું ફીલ થાય છે અને એમનું થેન્ક યુ પણ કહીશ, અને આ ઓપોર્ચ્યુનિટી મને મળી એના માટે હું બહુ ગ્રેટફુલ છું. વેદાંત, આટલા સમય ઘરથી દૂર રહેવું અને હવે અંતમાં એટલું જ કહીશ કે ઘરે પરત આવીને કેવું લાગી રહ્યું છે? સર, ઘણું સારું લાગી રહ્યું છે, કારણ કે 2 મહિના સુધી અમે ટૂરમાં હતા, એટલે 2 મહિના પછી ઘર પર આવ્યો છું અને સાથે બધા એરપોર્ટ પર બહુ સારી રીતે અમારું વેલકમ કર્યું છે, તો બહુ જ સારું લાગી રહ્યું છે અને બધાને બહુ ટાઈમ પછી મળ્યો, પરિવારને, ફેમિલીને, તો ઘણું આનંદ થાય છે. ચોક્કસ વેદાંત, પ્રદેશ 24 ગુજરાતી સાથે વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર. તો અંડર-19 વર્લ્ડ કપનું ગુજ્જુ સ્ટાર વેદાંત ત્રિવેદી આપણી સાથે વાતચીત કરી અને ખૂબ જ ફરી એકવાર આભાર વ્યક્ત કરીશું આપનો, જે પ્રકારે જીત મેળવી અને જે પ્રકારે ભવ્ય સ્વાગત પણ થયું આપનું. આભાર વેદાંત આપનો.